ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણોમાં સ્વાધ્યાય 9.5ના કેટલાક દાખલાઓ જોઈશું. નીચેના વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ દર્શાવો અને દરેકનો ઉકેલ શોધો. પ્રશ્ન 3. x - y * dy માઈનસ બ્રેકેટમાં x + y * dx ઇઝ ઇક્વલ ટુ 0. માટે x - y * dy ઇઝ ઇક્વલ ટુ x + y * dx. માટે dy / dx ઇઝ ઇક્વલ ટુ x + y upon x - y. બરાબર. તો આ dy / dx છે. બરાબર. એને હું આમ વાંચી શકું dy / dx હોલ રેસ ટુ 1. તો એક જ વાર વિકલન થયેલું છે તો કક્ષા 1 છે અને આના પરથી ખબર પડે કે પરિમાણ 1 છે. બરાબર. તો આ જે વિકલ સમીકરણ છે એ કેવું છે? એક કક્ષા અને એક પરિમાણ વાળું વિકલ સમીકરણ છે. ઓકે. હવે આ જે x + y upon x - y છે એ એને હું કેપિટલ f of x, y કહી દઉં છું. ઓકે. ચાલો હવે x is not equal to 0 અને અહીંયા પણ લખી શકાય કે z is not equal to 0. બરાબર છે? ઓકે. x is not equal to 0 તો અંશમાંથી x કોમન કરો, છેદમાંથી x કોમન કરો, x ને x કેન્સલ થશે. તો નેક્સ્ટ સ્ટેપમાં શું લખાશે? કેપિટલ f of x, y is equal to dy by dx is equal to 1 plus y by x upon 1 minus y by x. નંબર 1 કહીશું. ઓકે. ચાલો હવે dy by dx is equal to આગળ 1 વાંચી શકાય તો 1 ને x raised to 0 કહેવાશે તો x raised to 0. બરાબર છે? અહીંયા બે જગ્યાએ 1 છે, એકવાર અંશમાં છે એકમાં છેદમાં છે. તો 1 ને હું લખી શકું y by x raised to 0. બરાબર. બંને જગ્યાએ લખી દીધું છે. ઓકે. અને અંશ અને છેદમાં y by x તો y by x ની એક ઘાત આપી દીધી. ચિહ્ન લખી દો. અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે. ક્લિયર? ઓકે. ચાલો. માટે dy by dx is equal to x raised to 0 phi of y by x is equal to capital F of x, y. તો એને આપણે નંબર 2 કહીશું. તો એ 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. માટે આપેલ વિકલ સમીકરણ એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે. સમજાય છે? ઓકે. કમ્પ્લીટ કરો આટલું. ચલો નંબર 1 આ મળી ગયું છે આપણને. ઓકે. માટે dy by dx is equal to 1 plus y by x upon 1 minus y by x. બરાબર છે? ઓકે. હવે ખબર પડે છે દીકરાઓ કે y by x, y by x. તો આપણે આદેશ શું લઈશું? y by x is equal to v. માટે y is equal to v into x. માટે dy by dx is equal to v into dx by dx 1 થશે પ્લસ x કોન્સ્ટન્ટ v નું x સાપેક્ષે વિકલિત dv by dx થશે. સમજાય છે? ઓકે. તો આ જે આદેશ લીધો છે એને આપણે 2 કહીશું અને આ જે dy by dx આપણને મળે છે એને આપણે 3 કહીશું. તો 1 2 અને 3 પરથી. બરાબર છે? ઓકે. આ એક છે, આ પણ એક જ છે, માત્ર અહીંયા મેં કેપિટલ f of x, y નથી લખેલું. સમજાય છે? ઓકે. તો પરથી dy by dx ની કિંમત આપણે આ મૂકીશું અહીંથી એટલે v પ્લસ. બરાબર. v into 1 v વાંચી લઈશું. v પ્લસ x into dv by dx is equal to બ્રેકેટમાં હવે અહીંયા y by x એટલે v લેવાનું છે એટલે 1 plus v upon 1 minus v માટે x into dv by dx is equal to 1 plus v upon 1 minus v. આ v સામે જશે minus v. ઓકે. ચાલો લખી દઈએ છીએ z is not equal to 0. માટે x into dv by dx લસાવાઈશું 1 plus v minus v plus v square upon 1 minus v. બરાબર છે? ઓકે. માટે x into dv by dx is equal to તો તમે જોઈ શકો છો કે આ v છે અને આ માઈનસ v છે તો એ કેન્સલ થઈ જશે. તો સાદુરૂપ શું મળી જાય છે? v
1 પ્લસ v સ્ક્વેર અપોન 1 માઇનસ v. કમ્પ્લીટ કરો આટલું. ઓકે, તો આના પરથી હું લખી શકું છું કે આ dx સામે જશે, x છેદમાં આવશે, બરાબર, અને આ ટર્મ્સ આ બાજુ જશે, એટલે 1 માઇનસ v અપોન 1 પ્લસ v સ્ક્વેર ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ dx બાય x. ઓકે, તો એને આપણે સાદો એક નંબર આપી દઈએ છે. ઓકે, ચાલો, તો જોઈ શકાય છે કે જે v અને x માં વિયોજનીય છે. સમજાય છે? તો દીકરાઓ, સમપરિમાણ વિકલ સમીકરણમાં તમે આદેશ લેશો, જો તમારું ફોર્મ કેપિટલ f of x, y is equal to x raised to 0 phi of y by x પ્રકારનું હશે, તો આપણે આદેશ y by x ને v જ લેવાના છે. સમજાય છે? સાદુરૂપ આપશો એટલે એ ઓલવેઝ સામા ફેરવાશે? વિયોજનીય ચલમાં જ ફેરવાશે. બરાબર છે? ઓકે, ચાલો, તો હવે આપણે વિયોજનીય ચલની રીતથી આનો ઉકેલ લાવી દઈએ છે. ઓકે, માટે એકની બંને બાજુ સંકલન કરતા, સંકલન કરું છું અને સાથે આ 1 માઇનસ v છે, તો હું v માઇનસ 1 લખી દેવું, ચાલશે? ચાલો, તો -1 બ્રેકેટમાં v માઇનસ 1 અપોન 1 પ્લસ v સ્ક્વેર ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx બાય x. બરાબર છે? ઓકે, ચાલો, અલગ અલગ ભાગાકાર કરશું, અલગ અલગ સંકલન આપી દઈએ. તો -1 ઇન્ટિગ્રેશન v into dv upon v square plus 1 minus minus plus 1 integration dv upon v square plus 1 સમજાય છે is equal to integration dx by x. બરાબર છે? ખ્યાલ આવે છે? આ આપણું આગલા ટર્મ્સ હતું એનું આપણે સાદુરૂપ અહીંયા આપી દીધું છે. ઓકે, ચાલો, હવે તમે જોઈ શકો છો કે અહીંયા v² + 2 છે, તો v² + v નું વિકલિત શું થશે? ટ્વાઇસ v. તો દીકરાઓ, અહીંયા શું કરું છું? આ સ્ટેપમાં 2 ગુણાકાર અને 2 ભાગાકાર કરી દઉં છું. સમજાય છે? ઓકે, તો આ દાખલો જે છે એમાં આ સ્ટેપ તમારું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? ઓકે, માટે -1/2 બરાબર છે? તો ટ્વાઇસ v એટલે કોણ છે? d/dv of v² + 1. બરાબર છે? એટલે અને હું લખી શકું d/dv of v² + 1 into dv upon v² + 1 plus 1 into integration dv upon v² plus 1 square is equal to integration dx by x. સમજાય છે? ઓકે, ચાલો, માટે 1/2 log મનાંકમાં v² plus 1 બરાબર છે? ઓકે, પ્લસ 1 integration dv upon v² plus 1 square. તો શું આવશે? 1 upon 1 tan inverse v/1 બરાબર is equal to integration dx upon x log મનાંકમાં x વત્તા c લખવો હોય તો તમે c લખો, log c લખવો હોય તો log c લખો. બરાબર છે? ઓકે, કમ્પ્લીટ કરો આટલું.
ચલો આગળ સાદુરૂપ આપીશું. હવે તમને ખબર છે કે y ભાગ્યા x v છે, બરાબર? ઓકે, માટે 1/2 log માનાંકમાં y² x² + 1 પ્લસ tan ઇન્વર્સ y/x log માનાંકમાં x પ્લસ c. ઓકે, માટે -1/2 log y² + x² x² પ્લસ tan ઇન્વર્સ y/x log x પ્લસ c માનાંકમાં x = x where x is greater than 0, બરાબર છે? અને અહીંયા માનાંકમાં y² + x² x², તો એ પોઝિટિવ જ ટર્મ્સ થવાની છે, એટલે આપણે આમ લખી શકીએ, બરાબર? ઓકે, ચાલો તો આને આપણે 2 નંબર આપીશું, સાદો 2 કરીશું. તો 2a આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ દર્શાવે છે. કમ્પ્લીટ કરો. ઓકે, અથવા આ જે 2 મળ્યું છે એનું સાદુરૂપ આપીશું. 2 નું સાદુરૂપ આપતા tan ઇન્વર્સ y/x log x plus 1/2 log of y² plus x² by x² plus c. સમજાય છે? ઓકે, માટે tan ઇન્વર્સ y/x. ઓકે, તો આ સ્ટેપમાંથી હું થોડું એડજસ્ટ કરું છું. અહીં આમ લખી શકું 2/2. ઓકે, તો tan ઇન્વર્સ y/x = 1/2 વાંચું છું અને આ 2 ને ઉપર લઈ જાવ ઘનમાં, બરાબર છે? ઓકે, તો શું વંચાય છે? 1/2 log x² વત્તા 1/2 log of y² plus x² by x² plus c. માટે tan inverse y/x = 1/2 કોમન કાઢો તો log of x² plus log of y² plus x² by x² plus c. માટે tan inverse y/x = 1/2 log of x² into y² plus x² by x² plus c. બરાબર છે? x is greater than 0 એટલે x² is greater than 0 છે, કેન્સલ થશે. માટે tan inverse y/x = 1/2 log of y² plus x² plus c. બરાબર, સાદુરૂપ આપી દીધું છે. તો 3a માંગેલ વ્યાપક ઉકેલ થશે. લખો. આ જવાબ પણ સાચો છે, આ જવાબ પણ સાચો છે. c ને બદલે log c લખો તો પણ જવાબ સાચો છે.
પ્રશ્ન 4 બ્રેકેટમાં x² - y² * dx પ્લસ 2xy dy ઇઝ ઇક્વલ ટુ 0 માટે x² - y² * dx ઇઝ ઇક્વલ ટુ -2xy dy માટે dy/dx ઇઝ ઇક્વલ ટુ x² - y² અપોન -2xy બરાબર છે. આ માઈનસને અંશમાં આપી દો એટલે સાદુરૂપ શું થશે તો ઇઝ ઇક્વલ ટુ y² - x² અપોન 2yx. ઓકે ચલો dy/dx એ કોણ છે કેપિટલ F ઓફ x, y બરાબર છે. તમે જોઈ શકો છો કે એક જ વાર વિકલન થયું છે કે કક્ષા એક છે અને પરિમાણ પણ એક છે. એક કક્ષા અને એક પરિમાણ વાળું વિકલ સમીકરણ છે બરાબર. ઓકે આનો નંબર આપણે 1 કહીશું. ચાલો હવે આપણે અંશમાંથી x² કોમન કાઢો, છેદમાંથી x² કોમન કાઢો તો x² બ્રેકેટમાં y² upon x² minus 1 upon x² બ્રેકેટમાં 2 into y/x બરાબર છે. ઓકે જો લે રકમ એડજસ્ટ થઈ જાય છે ને પાછો ગુણાકાર કરો તો 2yx આવી જાય છે બરાબર છે. ઓકે માટે કેપિટલ F of x, y is equal to dy/dx is equal to y² upon x² minus 1 upon 2y/x તો આને આપણે 2 કહીશું. સમજાય છે. ઓકે જ્યાં x² is exactly greater than 0. ચાલો માટે કેપિટલ F of x, y is equal to dy/dx is equal to હું આમ લખી શકું. ઓકે આ તો x1 x કેન્સલ થાય છે 1 આવે તો 1 ને હું આમ લખી શકું ને x⁻0 બરાબર છે. અને આને આમ લખાય y/x² minus y/x⁻0 બરાબર છે upon 2 into y/x બરાબર. that is capital F of x, y is equal to dy/dx is equal to x⁻0 phi of y/x. નંબર 3 જે શૂન્ય ઘાતવાળું સમપરિમાણ વિધેય છે માટે તે સમપરિમાણ વિકલ સમીકરણ છે બરાબર છે. ઓકે તો પહેલા પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ થઈ ગયો કે સમપરિમાણ વિધેય છે એમ દર્શાવો. લખો. ઓકે તો dy/dx is equal to y² upon x² minus 1 upon 2yx નંબર 2 છે. ઓકે ચાલો તો હવે તમે જોઈ શકો છો કે y/x છેદમાં છે અંશમાં y²/x² છે તો y/x ને હું v પસંદ કરું છું બરાબર છે. ઓકે ચાલો તો આને આપણે નંબર 4 આપીશું માટે y is equal to vx માટે બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા બરાબર છે. આના પરથી ખબર પડે છે x સાપેક્ષે વિકલન કરવાનું છે. અહીંયાથી પણ સમજ પડે કે y is equal to v into x. y is a function of x. ઓકે તો બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy/dx is equal to v constant dx/dx 1 થશે પ્લસ x constant v નું x સાપેક્ષે dv/dx બરાબર છે. ઓકે v into 1 v થશે. ચાલો તો આને આપણે 5 કહીશું માટે 2 4 અને 5 પરથી ચાલો સીધી કિંમત મૂકીશું તો v plus x into dv/dx is equal to v² minus 1 upon
ટ્વાઇસ v બરાબર છે માટે x into dv by dx is equal to v square minus 1 upon twice v minus v થશે ઓકે માટે x into dv by dx is equal to લસા લઈ લો તો v square minus 1 minus 2v square upon twice v માટે x into dv by dx is equal to minus v square minus 1 upon twice v complete કરો આટલું ઓકે માટે x into dv by dx is equal to minus 1 કોમન કરો તો minus 1 into બીજા બ્રેકેટમાં v square plus 1 upon twice v ઓકે માટે twice v upon v square plus 1 into dv is equal to minus 1 into dx by x બરાબર છે એટલે સાદો એક કહીશું નંબર 1 જે v અને x માં વિયોજનીય છે માટે એકની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન twice v upon v square plus 1 into dv is equal to integration minus 1 into dx by x બરાબર છે ઓકે હવે તમને ખબર જ છે કે v square plus 1 નું વિકલિત twice v થાય છે ઓકે માટે integration d by dv of v square plus 1 into dv upon v square plus 1 is equal to minus 1 common કરશો તો minus 1 into integration dx by x સમજાય છે ઓકે માટે log માનાંકમાં v square plus 1 is equal to minus 1 into log માનાંકમાં x બંને સૂત્રમાં log જ આવે છે તો હું log c લઈ લઉં છું સ્ક્વેર અચળ તો સાદા રૂપમાં સરળતા રહેશે તમે પ્લસ c પણ લઈ શકો છો ઓકે ચાલો માટે log હવે આપણે કિંમત મૂકી દઈશું તો આપણને ખબર છે કે v is equal to y by x તો v સ્ક્વેર ની કિંમત શું થશે y સ્ક્વેર upon x સ્ક્વેર plus 1 is equal to log c minus log માનાંકમાં x ઓકે ચાલો માનાંકમાં x equal to x because x is greater than 0 અને y square upon x square plus 1 એનું માનાંક પણ શું થશે બરાબર કારણ કે y square upon x square plus 1 is exactly greater than 0 આ નોલેજ માટે છે માટે log માનાંક કેવી જશે y square upon x square by x square લસા પણ લઈ લેજો સાથે is equal to log c upon x સૂત્ર મૂકી દીધું ને માનાંક x ને x વાંચી લીધો છે બે બાજુથી log જશે માટે y square plus x square upon x square is equal to c by x લખ્યું છે x is exactly greater than 0 પાછું લખવાની જરૂર નથી ઓકે એ x જશે માટે x square plus y square is equal to c into x બરાબર ઓકે એટલે સાદો બે કહીશું જે માંગેલ વ્યાપક ઉકેલ છે ચાલો કમ્પ્લીટ કરો ચાલો પ્રશ્ન 5 જોઈશું x square into dy by dx is equal to x square minus 2y square plus xy x square is exactly greater than 0 માટે dy by dx is equal to x square minus 2y square plus xy upon x square okay is equal to capital F of x, y બરાબર ધારી લીધું છે ઓકે માટે
dy by dx ઇઝ ઇક્વલ ટુ અંશમાંથી x² કોમન કરો તો x² બ્રેકેટમાં 1 માઈનસ 2 ઇન્ટુ y² અપોન x² પ્લસ y બાય x અપોન x² બરાબર છે x² ઇઝ ગ્રેટર ધેન 0 છે જ કેન્સલ થશે તો નેક્સ્ટ સ્ટેપમાં કેપિટલ f ઓફ x, y ઇઝ ઇક્વલ ટુ dy by dx ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 2 y² અપોન x² પ્લસ y બાય x એટલે સાદો નંબર 1 કહીશું ઓકે માટે dy by dx ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 0 ઓકે આ 1 ની વેલ્યુ લખી દીધી છે y by x રેઝ ટુ 0 માઈનસ 2 ઇન્ટુ y by x હોલ સ્ક્વેર પ્લસ y by x રેઝ ટુ 1 બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ f ઓફ x, y છે માટે કેપિટલ f ઓફ x, y ઇઝ ઇક્વલ ટુ dy by dx ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 0 બરાબર અને આ જે ટર્મ્સ છે મોટા બ્રેકેટમાં એને phi ઓફ y by x કહી દીધું છે નંબર 2 જે શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે માટે તે સમપરિમાણ વિકલ સમીકરણ દર્શાવે છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે તો માટે કેપિટલ f of x, y is equal to dy by dx is equal to 1 minus 2y² upon x² plus y by x એ સાદો 1 છે હવે dy by dx is equal to 1 minus 2y² upon x² plus y by x ને આપણે રોમનમાં 1 કહીશું બરાબર છે ઓકે હવે y by x is equal to v આપણે આદેશ લઈ લઈશું એટલે રોમનમાં 2 કહીશું માટે y is equal to v into x માટે બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy by dx is equal to v into x નું x સાપેક્ષે વિકલિત 1 થશે પ્લસ x કોન્સ્ટન્ટ into dv by dx ચાલો તો આને રોમનમાં 3 કહીશું માટે રોમનમાં 1, 2, 3 પરથી v plus x into dv by dx is equal to 1 minus 2 times v square plus v સમજાય છે ઓકે બે બાદથી v જશે માટે x into dv by dx is equal to 1 minus 2v square માટે dv upon 1 minus 2v square is equal to dx by x minus common કરી લઉં છું તો માટે dv upon 2v square minus 1 is equal to minus 1 into dx by x ઓકે તો આને આપણે 4 કહીશું તો જે v અને x માં વિયોજનીય છે કમ્પ્લીટ કરો આટલું ઓકે તો 4 ને બંને બાજુ સંકલન કરતા integration dv upon 2v square minus 1 is equal to integration minus 1 into dx by x ઓકે ચાલો તો હવે v square સૂત્ર મૂકવાનું છે તો આપણને v square નો સહગુણક +1 જોઈશે તો હું 2 કોમન કરું છું integration dv upon 2 બ્રેકેટમાં v square minus 1 by 2 is equal to integration minus 1 into dx by x બરાબર છે ઓકે હવે તમે સૂત્ર યાદ કરો તો integration dx upon x square minus a square તો 1 upon twice એ log માનાંકમાં માઈનસ વાળો અવયવ ઉપર પ્લસ વાળો અવયવ છેદમાં બરાબર એટલે log માનાંકમાં x minus a upon x plus a plus c આવું કંઈક સૂત્ર આપણને ખબર છે એની મારે એપ્લિકેશન કરવી છે તો 1 by b ને હું શું લખી દઉં 1 over 2 નો વર્ગ લખી દઉં છું બરાબર છે ઓકે ચાલો
પાછું તમે એપ્લિકેશન કરો તો 1/2 બ્રેકેટમાં 1 ટ્વાઇસ a, તો a ની વેલ્યુ કોણ છે 1/√2. log માનાંકમાં v minus 1/√2 upon v plus 1/√2 is equal to minus log માનાંકમાં x plus log c લખો અથવા સિમ્પલી c લખો, બરાબર છે. તો હું log c લઉં છું અને પછી 5 પછી બીજી રીત બતાવું છું, તો આપણે સ્ક્વેર અચળ c લઈને સાદુરૂપ આપીશું. ઓકે, ચાલો માટે સાદુરૂપ આપો તો અહીંયાથી 2/√2 થશે, બહાર 1/2 છે જ, માટે 1/2√2 is equal to log અને v ની વેલ્યુ આપણે y/x મૂકી દીધી છે, તો y/x minus 1/√2 upon y/x plus 1/√2, રાઈટ. ચાલો માટે log માનાંકમાં √2 y minus x upon √2 y plus x, આ ઘાતને ઉપર આપી દો, આગળથી ઘાત ઉપર જતી રહેશે, 1/2√2 is equal to log c upon માનાંકમાં x, x is exactly greater than 0, √2 પોઝિટિવ જ છે, લસા √2x કેન્સલ થશે, બરાબર છે. અને અહીંયા લખું છું √2y minus x upon √2y plus x, તો એ પણ તમારી ટર્મ્સ પોઝિટિવ જ આવશે, બરાબર છે. તો બે બધી માનાંક જશે, log જશે, તો હું લખી શકું √2y minus x upon √2y plus x, this raised to 1/2√2 is equal to c upon x, બરાબર છે. ઓકે, ચાલો હવે x તો પોઝિટિવ છે, પણ x અને y માં x મોટો થશે કે y મોટો થશે એ આપણને ખબર નથી, બરાબર છે. તો અહીંયા હું શું લખી દઉં છું, આ નોટ ઇક્વલ ટુ 0, તો અને દીકરા આપણે માનાંક જ રાખશું. x અને y ની મને કિંમત નથી ખબર, આ તો વાંધો નથી કે x પોઝિટિવ જ છે, ક્લિયર. તો એક તમને જવાબ આ મળી જશે, સમજાય છે. માનાંક જ રાખીએ, માનાંકમાં √2y minus x upon √2y plus x raised to 1/2√2 is equal to c upon x. x તો પોઝિટિવ જ છે, પણ અહીંયા x અને y માં x greater than y કે x less than y મને ખબર નથી, સમજાય છે. એટલે આ હું શું લખું છું, નોટ ઇક્વલ ટુ 0 લખું છું, બરાબર. એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0 છે એવું નહીં કહેવાશે. ઓકે, તો આ એક ફોર્મ આવી ગયું છે જે વ્યાપક ઉકેલ દર્શાવે છે. ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ઓકે, તો 5 પછીથી સેકન્ડ મેથડ એપ્લાય કરું છું, બરાબર. તો log c ને બદલે આપણે c મૂકી દઈશું, તો સાદુરૂપ બદલાઈ જશે. ઓકે, ચાલો તો ફાઇનલી શું મળી જશે, 1/2√2 log માનાંકમાં √2y minus x upon √2y plus x is equal to c minus log x. x is greater than 0 છે. ઓકે, હવે log of log ના માનાંકમાં, તો log જે છે એને માટે આ પોઝિટિવ જ થશે, સમજાય છે. ઓકે, પણ મને એ નથી ખબર કે √2y minus x એ greater than 0 છે અથવા √2y minus x એ less than 0 પણ હોઈ શકે, સમજાય છે. એ જ પ્રમાણે √2y plus x is greater than 0 or √2y minus x is less than 0. ખ્યાલ આવે છે. એટલે આપણે અહીંયા માનાંકનું ચિહ્ન રાખીએ છીએ. ઓકે, તો જે વ્યાપક ઉકેલ દર્શાવે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.